સંપત્તિ પણ સારે માર્ગે જાય, ધર્મને માર્ગે જાય, પરોપકારને માર્ગે જાય. આપણી બુદ્ધિ છે એ પણ ભગવાનને માર્ગે, એટલે ભગવાનનો વિશાળ, ભગવાનનો મહિમા વધે. ધર્મને માર્ગે ધર્મના કાર્યો થાય એ માટે થાય. સંપત્તિ છે એ પણ ભગવાનને માર્ગે થાય. એટલે એ રીતે સાધુ સમાગમ છે. એટલે સાધુઓ જો એવા મળે તો આપણા સ્વરૂપનું પણ જ્ઞાન થાય કે હું આત્મા છું, બ્રહ્મ છું, એ નિષ્ઠા થાય. અને એવા સંતને વિશે આત્મબુદ્ધિ થઈને પરમાત્માનો મહિમા સમજાય અને પરમાત્માની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જઈ આવે. પણ ભગવાન જો સંત મળે અને એમના થકી જે જ્ઞાન થાય તો સાચા સંત બને. તો સાચા સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીતુ ગઈ. સાચા સંતો જો આપણને મળે, જે મેં કહ્યું કે ભગવાનના ધારક હોય, અખંડ ભગવાનનું સ્મરણ ભજન કરતા હોય, એ આપણે જોગી મહારાજના દર્શન તમે બધાએ દેશમાં કર્યા જ હશે. એવા સંત હતા, શાસ્ત્રી મહારાજ એવા હતા, ભગવાન સ્વામિનારાયણના 500 સંતો એવા હતા. ધનશ્રીનો ત્યાગ, કોઈ મોહ નહીં, મમતા નહીં, માન અપમાન સુખ દુઃખનો સહન કરીને લોકોને સદમાર્ગે વાગ્યા, ધર્મને માર્ગે વાર્યા. એમનામાંથી દૂષણો વ્યસનો કાઢી અને સારા માણસો બનાવી અને ભગવાનના સુખે સુખિયા કર્યા છે. એવા ભગવાન સ્વામિનારાયણના 500 સંતો થયેલા હતા. એ પૈકીમાં શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ પણ એ જ વાત હતા સંત જેને હજારો માણસોના જ્ઞાન આપ્યું, હજારો માણસોને ધર્મ માર્ગે ચલાવ્યા અને આવી વાત કરી છે. અને એ એમની આજ્ઞા, એમની દ્રઢની, એમના સંકલ્પથી આજે અહીંયા સુધી આ સત્સંગ આવ્યો છે. અને અહીંયા આપ બધાનો લાભ લઈ રહ્યા છો. તો કહેવાનું છે સાચા સંત કે બધાને સાચો માર્ગ બતાવે, સાચો રસ્તો બતાવે. સાચો માર્ગ આ દુનિયામાં તો માર્ગ બતાવવાના ઘણા છે, પણ સાચામાં સાચો માર્ગ હોય તો ભગવાન પાસે જવાનો માર્ગ. એ ધર્મ, જ્ઞાન, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, આવા જે સદગુણો છે એ સદગુણો પ્રાપ્ત કરીએ તો સંતની કૃપા થાય. સંતની કૃપાથી ભગવાન સુધી આપણે પહોંચી જઈએ અને આપણું અનંત જાનનું, લાખો જન્મનું જે પાપ દૂર થઈ અને સુખિયા થવાય છે. એવો સંતના સમાગમનો પ્રતાપ છે. સંતનો સમાગમ એટલે એને આપણે આશ્રય જઈને જે કંઈ વાત કરે એને માન્ય રાખીને એ પ્રમાણે ચાલીએ તો સર્વ પ્રકારે આપણું કાર્ય થાય છે. તો એવું શ્રીજી મહારાજે આ પૃથ્વી પર આવીને કામ કર્યું છે. એમના 500 સંતોએ પણ કર્યું છે. અને એવા સંત આપણા ભારતની અંદર એમના સુખ સનકાદિક નારદાદી સંતો થઈ ગયા છે. એને એવા મહાન આચાર્યો થયા છે, અવતારો થયા છે. એમને આપણને માર્ગ સાચો બતાવ્યો, સાચો રસ્તો બતાવ્યો છે. તો આપણે તો આપણા ઘરની જ વાત છે, આપણા શાસ્ત્રોમાં વાત લખેલી છે. ત્યાં આપણા મહાન સંતો થઈ ગયા, એમના થકી વાત મળી છે. ઋષિ મહાત્માઓ થયા એનાથી મળી છે, અવતારો થયા એનાથી આપણને મળી. તો આપણે એ માર્ગને બરાબર સમજવા. ભલે અહીંયા આવ્યા છે, પૈસા કમાઈએ, બધું કહીએ, એનો તો કંઈ નથી, પણ વાતને ન ભૂલો, મુદ્દો ના ભૂલો. મુખ્ય સંપત્તિ છે આ ભગવાન, એ ન ભૂલો. આ સંપત્તિ તો કામ બામ કરવા થશે, પણ ભગવાનરૂપી સંપત્તિ હશે, ધર્મરૂપી અને આધ્યાત્મિક સંપત્તિ હશે તો એનાથી સુખ શાંતિ થશે. તો એ સંપત્તિ આપણને સંતો થકી મળે છે. એ સંતો આપણે આ મનુષ્ય શરીર શું, એનો ફાયદો છે, એની સાર્થકતા શું, એ સમજાવીને ભગવાનને સરને કરાવીને અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે. આપણે મૂળમાં જઈએ, જે અસલી વાત છે એમાં જઈએ. શ્રીહરિએ ઉગામેળીના વૈષ્ણવ પટેલને વાત કરતા કહ્યું, મનુષ્ય તન મળવું દુર્લભ છે. એટલે મનુષ્ય, આ મહારાજ વાત કરે, કોટાન કોટી કલ વીતે પછી મનુષ્ય તન મળે છે. હવે આ મૂળમાં જઈએ તો ખબર પડે કે આપણે ક્યાં બેઠા છીએ ને કેટલે આગળ આવી ગયા છે. ઘણા મનુષ્ય તન મળે છે પણ પશુની જેમ વીતી જાય છે, કાંઈ એને ખબર ના પડે. તો હવે આવી રીતે આપણને આ મનુષ્ય તન મળ્યું છે. હવે એ કેટલું સાચવવું પડે. ઓલો આંધળો હતો ને, આંધળો વાંકમાં આવ્યો, રાજાના વાંકમાં. પછી એને સજા શું કરવી? રાજાએ કહ્યું કે તું આ કિલ્લો છે, કિલ્લાનો એક દરવાજો છે, એમાંથી તું નીકળી જા, એટલે તેને સજા પૂરી.
પણ એ આંધળો હોશિયાર હતો એકદમ. દિવાલને અડી અડીને સમજાય, પણ જ્યાં પેલું બારણું આવ્યું ને અને ખંજોરા માર્યો, પણ ઊભો રહ્યો તો બરાબર, ચાલતો ચૂકી ગયો. તો જે આપણે કેટલી વાર મનુષ્યતન ખોયા છે, કેટલું દુર્લભ છે મનુષ્યતન મળવું દુર્લભ છે. કોટાનકોટી કલ વીતે પછી મનુષ્યતન મળે, તે પણ ભરતખંડમાં મળવું દુર્લભ છે. તેમાં પણ ભરતખંડમાં તો મળ્યું, તેમાં પણ ઉત્તમ સંસ્કારી કુળમાં મળવું કઠણ છે. પછી જો આપણે ક્યાં આવ્યા છે, કેટલું તેમાં પણ ઉત્તમ સંસ્કારી કુળમાં મળવું કઠણ છે. તેમાં પણ પ્રગટ ભગવાન અથવા ભગવાનના સંતનો યોગ થવો ઘણો દુર્લભ છે. હવે તો ભગવાન પોતે આવ્યા ત્યારે બધી વાત બની, નહીં તો આપણે ચક્રાવામાં ફરતા હોત તો એટલે આપણે ઘણી ઊંચાઈ આવી ગયા, ઘણી ઊંચાઈ. ભગવાન સુધી વાતમાં પ્રગટની વાત સર્વનું કારણ છે. પ્રગટની વાત સર્વે ધારવી ને વિચારવી. ભગવાન મળ્યા એ વાત ધારવીને વિચારવી. બીજું બધું થાય કે ના થાય, કેટલા જન્મો લીધા છે, આગળ ધારવું થતું નથી. પણ આ ભગવાન મળ્યા છે એને ક્યાં રાખવું. પ્રગટ વિના સગળું કાષ્ટના પુત્ર જેવું છે. પ્રગટ ભગવાન અને સંત દ્વારા પછી પ્રગટ રહ્યા. એટલે મારે કે પ્રગટ વિના સગળું કાષ્ટના પુત્ર જેવું છે. પ્રગટને પકડો, બધા એને આધીન છે. કોઈ વાતમાં જવું જ નહીં. પ્રગટ મૂર્તિ વિના તેને પોતાનું કોઈ બળ નથી. મહારાજ સ્વામી અને એમના સંતો, સદગુરુ સંતો, એના વિના બધું નિશ્ચિત, બધું જડ છે. પ્રગટને જાણ્યા પછી પણ જે જન પરચા ઈચ્છે છે તેને પ્રગટના પ્રતાપની લેશ પણ ગમ નથી, કાંઈ ખબર જ નથી. પરચા તો અપાર થાય છે, પણ અજ્ઞાનીને તે જોવાની દ્રષ્ટિ નથી. પરચા પડે થાય છે, પડે. આ એક તો મોટો પરચો મહારાજ મળ્યા, એ મોટો પરચો છે. એનાથી કોઈ મોટી વાત નથી. જે પ્રગટનો પ્રતાપ જાણે છે તે પરચા ઈચ્છતો નથી. આ બધું જેનું કાર્ય થાય છે તેની પાસે બીજા પરચા ક્યાં જોવા? જેને ભગવાન વચ્ચે બધું થાય છે તો બીજો પરચો શું પરચાય? મારે કે બુદ્ધિપૂર્વક આ સત્સંગ કરે તો ખબર પડે કે ક્યાં પરચા. મુક્તાન સ્વામી પણ કહ્યું, પરચો છે તેને પામર જાણો. એમ સમજીને સંશય દેશ કાળાધિક પ્રવૃત્તિ ક્ષણ પર થાય છે તે તેમનો પ્રતાપ છે. જો આ દેશકાળ એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે, તે જ મોટો પરચો. દેશકાળ થાય એ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે. એમાં ભગવાન ઘણું કાર્ય કરે છે, મોક્ષનું કાર્ય કરે છે, બીજી બધી વાત નહીં. આ લોકોના પરચા થયા ના થયા, આશીર્વાદ ફળ્યા ના ફળ્યા, એ કંઈ મહત્વ નથી. પણ મહારાજ જે કરે છે એ મોક્ષ બાજુ લઈ જાય છે, એ જ મોટી વાત છે.
કોઈને ગમતું નથી. આશીર્વાદ ફળવા જોઈએ એવું આપણે મનમાં રહે છે કે મારા એ ફળે ના ફળે તો ફળ્યા જ કહેવાય. મોક્ષને અંતિમ લક્ષ્ય એ ભગવાન કરાવે છે, એમાં શંકા નહીં. એટલે કોઈ નિમિત્ત કોઈ કાર્ય કરવું હોય તો ભગવાન પરચા દે, આશીર્વાદ આપે, ના ફળે બધું, પણ એમનું અંતિમ લક્ષ્ય જેના માટે આવ્યા છે ભગવાન મોક્ષ કરવા, એ તો મળશે. એટલે પરચો જ છે. આપણને સમજ ના પડે પણ એ પરચો છે. એટલે ટૂંકમાં ભગવાન મળ્યા, એમના સંત મળ્યા, પછી ભયો બધું સૌરું ઈચ્છું અને આપણે બળમાં રહવું. અને આવી સમજણ હોય તો બળમાં રહેવાય જ. ગમે એવી સ્થિતિ પરિસ્થિતિ હોય, દેશકાળ આદિ ખરાબ હોય, પણ એ બળમાં જ રહે. આવી સમજણ જેને હોય. સદાન સાહેબ.